મદની મોલ લઈને આવે છે મદની ક્લિનિંગ પ્રોડક્ટ। પૂરા ગુજરાતની અંદર કામ આપવાનું છે, ઓછા રોકાણમાં સારો નફો। અમે તમારા ઘર સુધી ગાડી મોકલી આપીએ છીએ। નફો પણ વધારે છે, એડવર્ટાઇઝ પણ અમે કરવી છે। નો વેચાણ થાય તો પૂરું પેમેન્ટ પાછું આપીએ છીએ। ગેરંટી વાળો માલ છે, ગ્રાહકને પસંદ ન આવે તો તોડેલી પ્રોડક્ટ પાછી લેવામાં આવે છે। અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, આસાન સવાલના જવાબ આપો। कौन बनेगा हजारपति में आपका स्वागत है। आज कौन बनेगा हजारपति हमारे गुलाम रसूल भाई सवाल करने वाले हैं। આજે ઇમરાન ભાઈ રજા ઉપર છે, આજે ગુલામ રसूल ભાઈ સવાલ કરવાના છે। સવાલ સાંભળો, ચાલુ થઈ જાય છે। સવાલ નંબર 1, મદની ડિશવોશ 1 લીટરની એમઆરપી કેટલી છે? સાચો જવાબ આપે છે એમને મળે છે 1 લીટર મદની ડિશવોશ। જવાબ આ રીતના આપવાનો છે। પહેલા નંબરનો સવાલ હતો એટલા માટે આગળ તમારે 1 કરવાનું છે। પછી જે એમઆરપી હોય તે એમઆરપી લખવાની છે, કોમેન્ટ કરવાની છે, પછી સ્ક્રીનશોટ મોકલવાનો છે। સવાલ નંબર 2, મદની ગ્લાસ ક્લીનર 500 ml એની એમઆરપી કેટલી છે? સવાલ નંબર 2 નો સાચો જવાબ આપે છે એમને મળે છે મદની ડિશવોશ 1 લીટર। સવાલ નંબર 3, મદની ક્લોથ સોફ્ટનર કપડામાં ખુશ્બુ આવે એ બોટલ 500 ml ની એની એમઆરપી કેટલી છે? સાચો જવાબ આપે છે એમને મળે છે મદની ડિશવોશ 1 લીટર। સવાલ નંબર 4, મદની ડિશવોશ લિક્વિડ જેલ જે પ્રીમિયમ ક્વોલિટીમાં 500 ml બનાવ્યું છે એની એમઆરપી કેટલી છે? સવાલ નંબર 4, સાચો જવાબ આપે છે એમને મળે છે 1 લીટર મદની ડિશવોશ। સવાલ નંબર 5, મદની ડિશવોશ 4.5 મદની ડિશવોશ 4.5 લીટરની એમઆરપી કેટલી છે? સાચો જવાબ આપે છે એમને મળે છે મદની ડિશવોશ 1 લીટર। સવાલ નંબર 6, મદની વોશિંગ મશીન લિક્વિડ 5 લીટર મદની વોશિંગ મશીન લિક્વિડ 5 લીટર એની એમઆરપી કેટલી છે? સાચો જવાબ આપે છે એમને મળે છે 1 લીટર મદની ડિશવોશ। સવાલ નંબર 7, હની બની ડાયપર એમઆરપી કેટલી છે? સવાલ નંબર 7, હની બની ડાયપરની એમઆરપી કેટલી છે? સાચો જવાબ આપે છે એમને મળે છે મદની ડિશવોશ 1 લીટર। સવાલ નંબર 8, ટોકી બેબી ડાયપર સવાલ નંબર 8, ટોકી બેબી ડાયપર જે નાના છોકરાના ડાયપર છે, પીળા કલરનું પેકિંગ છે, એની એમઆરપી કેટલી છે? આનો જવાબ સાચો આપે છે એમને મળે છે મદની ડિશવોશ 1 લીટર। સવાલ નંબર 9, ટોકી એડલ્ટ ડાયપર સવાલ નંબર 9, ટોકી એડલ્ટ ડાયપર જે મોટા માટેનું ડાયપર છે એની એમઆરપી કેટલી છે? સાચો જવાબ આપે છે એમને મળે છે મદની ડિશવોશ 1 લીટર। સવાલ નંબર 10, મિકાત હેર ઓઇલ 500 ml ની બોટલ મિકાત હેર ઓઇલ 500 ml ની બોટલ એની એમઆરપી કેટલી છે? આનો સાચો જવાબ આપે છે એમને મળે છે મદની ડિશવોશ 1 લીટર। સવાલ નંબર 11, જે આપણે પહેલા એડવર્ટાઇઝ આવેલી છે YouTube ચેનલની અંદર, આ બધી જ એડવર્ટાઇઝ આપણે YouTube ચેનલની અંદર આવેલી છે। હવે આ સવાલ છે થોડોક અઘરો આવવા માંડ્યો છે। સવાલ નંબર 11, મદની મોલની અંદર જે એડવર્ટાઇઝ આવી છે એમાં પહેલા એમઆરપી બતાવેલી છે।
સવાલ નંબર 11, સાવણીની એમઆરપી કેટલી છે? આપણા YouTube ચેનલમાં બતાવેલી છે. સાવણીની એમઆરપી કેટલી છે? 11મા નંબરનો સવાલ. સાચો જવાબ આપે છે એમને મળે છે 2 નાસ્તાના પેકેજ 100 રૂપિયા વાળા. સવાલ નંબર 12, મધની મોલની અંદર પહેલા જે વેચાણ થયું છે એન્જો લિક્વિડ 500 ml ની કેટલી એમઆરપી હતી? એન્જો લિક્વિડ પાઉચ 500 ml ની કેટલી એમઆરપી હતી? સાચો જવાબ આપે છે એમને મળે છે 2 નાસ્તાના પેકેજ. સવાલ નંબર 13, મધની ઓઇલ દુખાવા માટેનું મધની ઓઇલ નાની બોટલની એમઆરપી કેટલી છે? મધની ઓઇલ જે દુખાવા માટેનું તેલ છે એની એમઆરપી કેટલી છે? લીલા કલરનું બોક્સ આવે છે નાની બોટલ, એની એમઆરપી કેટલી છે? સાચો જવાબ આપે છે એમને મળે છે 2 નાસ્તાના પેકેજ. સવાલ નંબર 14, ગયા વર્ષે આપણે જે વેચેલા છે મોપ્સ રિલાયન્સ કંપનીના જે પોતા મારવાના લિક્વિડ હતા મોપ, એક બોટલની એમઆરપી કેટલી હતી? સાચો જવાબ આપે છે એમને મળે છે 100 રૂપિયા વાળા 2 નાસ્તાના પેકેજ. સવાલ નંબર 15, મધની મોલની અંદર જે પહેલા ગયા વર્ષે વેચ્યું છે રિલાયન્સ કંપનીનું જેલ સ્ક્રબર 500 ml ની બોટલની એમઆરપી કેટલી હતી? સાચો જવાબ આપે છે એમને મળે છે 2 નાસ્તાના પેકેજ 100 રૂપિયા વાળા 200 રૂપિયા વાળા 2 નાસ્તાના પેકેજ. હવે સવાલ ધીમે ધીમે અઘરા આવવા માંડ્યા છે. હવે સવાલ આવે છે ધીમે ધીમે અઘરા થતા જાય છે. સવાલ નંબર 16, મધની મોલની અંદર પહેલા ગયા વર્ષ સુધી આપણે એન્જો લિક્વિડ વેચેલા છે એની એડવર્ટાઇઝ આપણા YouTube ચેનલની અંદર હજુ છે. એન્જો લિક્વિડ પાઉચ 1 લીટર પાઉચની એમઆરપી કેટલી હતી? સાચો જવાબ આપે છે એમને મળે છે 10 નંગ ટોકી બેબી ડાયપર. સવાલ નંબર 17, મધની મોલની અંદર મધની પેન ઓઇલ મધની દુખાવા માટેનું તેલ છે મોટી બોટલ 25 ml, એની એમઆરપી કેટલી છે? મધની મોલની અંદર થોડા ટાઈમ પહેલા પણ એડવર્ટાઇઝ આવેલી છે. મોટી બોટલ 25 ml દુખાવા માટેનું સ્પેશિયલ તેલ મધની તેલ, એની એમઆરપી કેટલી છે? સાચો જવાબ આપે છે એમને મળે છે 10 નંગ ટોકી બેબી ડાયપર. સવાલ નંબર 18, મધની મોલની અંદર 5 લીટર વોશિંગ મશીન જે હુમેરા કંપનીનું વેચાય છે એની એમઆરપી કેટલી છે? સાચો જવાબ આપે છે એમને મળે છે 10 નંગ ટોકી બેબી ડાયપર. સવાલ નંબર 19, મધની મોલની અંદર ઘણા દિવસ પહેલા પણ એડવર્ટાઇઝ આવી હતી નિમ્કા શેમ્પૂ 1 લીટરની બોટલની એમઆરપી કેટલી છે? આની પહેલાની એડવર્ટાઇઝમાં પણ દેખાડેલું છે, વધારે સમય થયો છે. નિમ્કા શેમ્પૂ 1 લીટરની બોટલની એમઆરપી કેટલી છે? સાચો જવાબ આપે છે એમને મળે છે 10 નંગ ટોકી બેબી ડાયપર. સવાલ નંબર 20, થોડાક દિવસ પહેલા આપણી YouTube ચેનલમાં એડવર્ટાઇઝ છે. થોડાક દિવસ પહેલા એક ઓફર મેકી હતી 5 લીટર વોશિંગ મશીન લિક્વિડ હતું, 4.5 લીટર વાસણ ધોવાનું લિક્વિડ હતું અને એક હતી મધની ક્લોથ સોફ્ટનર. આ 3 બોટલની સ્કીમ મેકી હતી. કેટલા પૈસામાં 3 પ્રોડક્ટ હતી? સાચો જવાબ આપે છે એમને મળે છે 10 નંગ ટોકી બેબી ડાયપર. આ એડવર્ટાઇઝ થોડાક દિવસ પહેલા આવી છે. હવે સવાલ અઘરા થતા જાય છે. હવે આવે છે આ 21મા નંબરનો સવાલ. આ થોડોક વધારે અઘરો લાગશે. 21મા નંબરનો સવાલ છે, મધની મોલ આપણી YouTube ચેનલની અંદર જે આ કોણ બનેગા હજારપતિ આવે છે તેની અંદર સૌથી વધારે કયા એડવર્ટાઇઝને લાઈક મળ્યા છે?
જોવાનું છે જેના સૌથી વધારે લાઈક જે એડવર્ટાઈને મળ્યા છે એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. પછી આ 21મા નંબરના સવાલમાં તમારે જે લાઈક મળ્યા હોય છે એ લખવાનું છે. સાચો જવાબ આપે છે એમને મળે છે 499 રૂપિયા વાળું મદની ડિશવોશ. આજે ગુલામ રસુલભાઈના સવાલ તમને કેવા લાગ્યા છે? હવે આવે છે લકી બમ્પર ડ્રોનો સવાલ. મદની મોલની અંદર એડલ્ટ ડાયપરનું જે વેચાણ થાય છે મદની મોલની અંદર એમઆરપી નથી કહેવાની, શું ભાવથી વેચાણ થાય છે એડલ્ટ ડાયપર, મોટાના ડાયપર? લકી બમ્પર ડ્રોમાં આગળ એલ કરવાનો છે, પછી જવાબ આપવાનો છે. અમારી આ એડવર્ટાઇઝ તમારા સગાવાલા રિશ્તેદારને મોકલી આપો, એ પણ જીતી શકે છે ઘણી બધી પ્રોડક્ટ. સવાલ આસાન, જવાબ પણ આસાન હોય છે. જે પણ સવાલના જવાબ આપો છો કોમેન્ટમાં સ્ક્રીનશોટ આપેલા નંબર ઉપર WhatsApp કરી દેવાના રહેશે.